જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે છેતરપિંડીનો, જેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમને વોટ્સએપના એક અજાણ્યા નંબર ઉપરથી પોતે ટ્રેડિંગ એડવાઇઝર તરીકે હોય એવી ઓળખ આપી અને metaxoptions.com નામની એક વેબસાઇટ ઉપર અલગ અલગ કોમોડિટીઝ, અલગ અલગ કંપનીઓમાં ટ્રેડિંગ માટેની માહિતી આપવામાં આવેલી હતી. અને તેમ કરીને આ જે ફરિયાદી છે એમને વિશ્વાસમાં લઈ અલગ અલગ કટકે એમના દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી, ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી અને કુલ 1,87,44,407 રૂપિયા આ જે ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટ દિવાન એન્ટરપ્રાઇઝ કરીને એકાઉન્ટ છે એના ડિટેલ્સમાં નાખવામાં આવેલી છે. આ બાબતની ફરિયાદ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે આ અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપેલી હતી એ વ્યક્તિ તેમજ જે વ્યક્તિના એકાઉન્ટમાં આ બેંક ઓફ મહારાષ્ટ્ર દિવાન એન્ટરપ્રાઇઝમાં ગયેલા છે એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગંભીરતાપૂર્વકની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ બાબતની ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ તપાસ ચાલુ છે.